નમસ્તે જય મે મિત્રો આપણો ટોપિક જે ચાલતો હતો જે ટોપિક આપણો હતો વોઇડ એગ્રીમેન્ટ. બાળકો, વોઇડ એગ્રીમેન્ટની અંદર આપણને ડિફરન્ટ સેક્શનો આપણને આપી હતી, જેની અંદર આપણે દેખી હતી એગ્રીમેન્ટ ઇન રિલેશન ઓફ મેરેજ સેક્શન 26, એગ્રીમેન્ટ ઇન રિલેશન ઓફ ટ્રેડ સેક્શન 27, agreement in relation of legal proceeding section 28, agreement the meaning which is not certain section 29 ત્યાં આપણે આયા છીએ. એગ્રીમેન્ટ ઇન રિલેશન ઓફ મેરેજ, એગ્રીમેન્ટ ઇન રિલેશન ઓફ ટ્રેડ, એગ્રીમેન્ટ ઇન રિલેશન ઓફ લીગલ પ્રોસિડિંગ, આ ત્રણ આપણે કમ્પ્લીટ થઈ ગયા. રાઈટ, આ ત્રણ આપણે કમ્પ્લીટ થઈ ગયા. નાઉ એગ્રીમેન્ટ ધ મીનિંગ ઓફ વિચ નોટ સર્ટેન સેક્શન 29 આપણે આવ્યા છીએ. દેખો, જે આપણો ક્વેશ્ચન છે એ આ રીતે છે. ક્વેશ્ચન છે આપણી પાસે, એગ્રીમેન્ટ હેવિંગ અનસર્ટેન મીનિંગ. એગ્રીમેન્ટ having uncertain meaning. જો બાળકો, એગ્રીમેન્ટ હેવિંગ અનસર્ટેન મિનિંગ ઇન ધ સેન્સ કે એગ્રીમેન્ટ હેવિંગ નોટ પર્ટિક્યુલર મિનિંગ, જે એગ્રીમેન્ટનો પર્ટિક્યુલર મિનિંગ નથી હોતો એને કહેવાય છે એગ્રીમેન્ટ હેવિંગ અનસર્ટેન મિનિંગ. રાઈટ. જો બાળકો, એવા કયા એગ્રીમેન્ટ છે કે જેનું અનસર્ટેન મિનિંગ ઇન ધ સેન્સ કે જેનું કોઈ પ્રોપર મિનિંગ નથી નીકળતું એઝ પર ધ સેક્શન 29. આને કઈ સેક્શન લાગે છે? સેક્શન 29, सेक्शन 29 ऑफ इंडियन कॉन्ट्रैक्ट एक्ट. व्हाट इज सेड? देखो અહીંયા શું કહેવા માંગે છે બાળકો? તો દેખો આ રીતે કહેવા માંગે છે, એઝ પર ધ સેક્શન 29 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, એગ્રીમેન્ટ ધ મિનિંગ ઓફ વિચ ઇઝ નોટ સર્ટેન ઓર કેપેબલ ઓફ બીઇંગ મેડ સર્ટેન આર વોઇડ. देखो શું લખેલું છે મિત્રો અહીંયા? અ એગ્રીમેન્ટ ધ મિનિંગ ઓફ વિચ ઇઝ નોટ સર્ટેન, જે એગ્રીમેન્ટનો કોઈ મિનિંગ સર્ટેન નથી. સર્ટેન એટલે કે કોઈ ફિક્સ નથી કે એનો કોઈ ચોક્કસ મિનિંગ નથી નીકળતો. ઓર કેપેબલ ઓફ બીઇંગ મેડ સર્ટેન આર વોઇડ, અથવા તો એનો કોઈ મિનિંગ કશું જ અર્થ ઉપજી શકે એવો નથી. એનો કોઈ મિનિંગનો અર્થ ઉપજી શકે એવો નથી, જેનો કોઈ ચોક્કસ મિનિંગ નથી અથવા તો અર્થ ઉપજી શકે એવો નથી. એવા કોઈ એગ્રીમેન્ટ છે, એવા એગ્રીમેન્ટ વોઇડ કહેવાય છે. વોઇડ ઇન ધ સેન્સ કે રદ બાતલ કહેવાય છે. શું કહે છે કે જેનો કોઈ મિનિંગ નથી અથવા તો કોઈ મિનિંગ બની શકતો નથી. મિનિંગ નથી અથવા તો કોઈ મિનિંગ બની શકતો નથી એઝ પર ધ સેક્શન 29 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ. તો એવા એગ્રીમેન્ટ એ વોઇડ કહેવાય છે. તો એવા કયા એગ્રીમેન્ટ આવે કે જે આની અંદર આવતા હોય અને જેને આપણે વોઇડ કહી શકીએ? તો અહીંયા એનું આપણને ડિસ્ક્રિપ્શન આપેલું છે બાળકો. એવા કયા એગ્રીમેન્ટ છે કે જે અનસર્ટેન કહેવાય છે? તો અહીંયા એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. દેખો શું લખે છે, ફોલોઈંગ મિનિંગ કેન બી કન્સિડરેડ હેવિંગ અનસર્ટેન મિનિંગ. દેખો કયા એવા મિનિંગ છે કે જેને આપણે અનસર્ટેન કહી શકીએ? એવા કયા મિનિંગ છે કે જેનું પ્રોપર મિનિંગ નથી નીકળતું કે અનસર્ટેન છે એવું આપણે કહી શકીએ? તો આ જે આપણને આપેલા છે કે જેનો કોઈ પ્રોપર મિનિંગ નથી નીકળતો કે એનો કોઈ ચોક્કસ મતલબ નીકળતો નથી, એ જે અહીંયા આપણને આપેલું છે. અહીંયા આપણને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપેલી છે કે આટલા જે એગ્રીમેન્ટ છે કે જેનો કોઈ સર્ટેન પ્રોપર મિનિંગ નીકળતો નથી. ફર્સ્ટ વન,
if clarification is not made regarding the subject matter of contract. First thing what is said, clarification is not made regarding the subject matter of contract. મતલબ કે આપણો જે કોન્ટ્રાક્ટ છે એની મેઇન સબ્જેક્ટ મેટર, આપણે કયા બાબત પર આપણે કોન્ટ્રાક્ટ છે એનો મેઇન સબ્જેક્ટ મેટર વિશે કોઈ ક્લેરિફિકેશન નથી. મતલબ સબ્જેક્ટ મિસગાઈડ છે, સબ્જેક્ટ પ્રોપરલી ગાઈડેડ કરેલો નથી. તો એવું જે કોન્ટ્રાક્ટ છે, એવો કોન્ટ્રાક્ટ એ બાળકો વોઇડ કહેવાય છે, રદ બાતલ કહેવાય છે, કે જેનો કોઈ પ્રોપર સબ્જેક્ટ નથી. દેખો, સબ્જેક્ટના બારામાં કોઈ ક્લેરિફિકેશન નથી, સબ્જેક્ટના બારામાં કોઈ સ્પષ્ટતા નથી, સબ્જેક્ટના બારામાં કોઈ સ્પષ્ટતા નથી કે કયા મેટર ઉપર તમે કોન્ટ્રાક્ટ કરો. આજે હું કોઈની સાથે કોન્ટ્રાક્ટ કરું તો મારી પાસે મેટર તો ક્લિયર હોવી જોઈએ ને. ઇફ આઈ ડોન્ટ હેવ એની ક્લિયર પર્ટિક્યુલર ક્લેરિફિકેશન અબાઉટ માય કોન્ટ્રાક્ટ, ધેન આઈ કુડન્ટ મેક એની કોન્ટ્રાક્ટ. જ્યારે મારી પાસે કોન્ટ્રાક્ટની કોઈ સબ્જેક્ટ મેટર મારી પાસે ક્લિયર નથી તો એવો કોન્ટ્રાક્ટ એ રદ બાતલ કહેવાય છે. એટલે ઇફ ક્લેરિફિકેશન ઇઝ નોટ મેડ રિગાર્ડિંગ ધ સબ્જેક્ટ મેટર ઓફ કોન્ટ્રાક્ટ, ધેન ધીસ કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડ. કોન્ટ્રાક્ટના બારામાં સબ્જેક્ટ મેટર ક્લિયર ના હોય તો એવો કોન્ટ્રાક્ટ વોઇડ કહેવાય છે. સેકન્ડ થિંગ, ઇફ no clarification is made regarding consideration in contract. જો શરૂઆતના લેક્ચરમાં મેં તમને એક સેન્ટેન્સ કહ્યું હતું, એ સેન્ટેન્સ આવતું હતું નો કન્સિડરેશન નો કોન્ટ્રાક્ટ. સેન્ટેન્સ કેવું હતું? ઇફ નો કન્સિડરેશન ઇઝ નો કોન્ટ્રાક્ટ. મતલબ જે કોન્ટ્રાક્ટમાં કન્સિડરેશન નથી કરેલું એવો કોન્ટ્રાક્ટ, એ કન્સિડરેશનના બાબતમાં કોઈ ક્લેરિફિકેશન નથી, કન્સિડરેશન છે જ નહીં અથવા તો એના બારામાં કોઈ ક્લેરિફિકેશન નથી, તો એવો કોન્ટ્રાક્ટ ના કહેવાય. મતલબ કે એવો કોન્ટ્રાક્ટ વેલિડ કહેવાતો નથી. તો બાળકો, ઇફ નો ક્લેરિફિકેશન ઇઝ મેડ રિગાર્ડિંગ ધ કન્સિડરેશન ઇન કોન્ટ્રાક્ટ, ધેન ધીસ કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડ. એટલે કે કોન્ટ્રાક્ટની અંદર કન્સિડરેશનના બારામાં કોઈ વાત નથી કરી તો એવો કોન્ટ્રાક્ટ વોઇડ કહેવાય છે. થર્ડ વન, ત્રીજો પોઈન્ટ શું કહે છે બાળકો? ઇફ નો ક્લેરિફિકેશન ઇઝ મેડ એઝ ટુ ટાઈમ ઓફ ઇન્ફોર્મેન્ટ ઓફ કોન્ટ્રાક્ટ. મતલબ કે કરાર કેટલા સમયમાં ઇન્ફોર્મેન્ટ થશે, એટલે કે એને અમલમાં મૂકવાનું છે, કેટલા સમયની અંદર, ટાઈમના બાબતમાં કોઈ ક્લેરિફિકેશન નથી, દેન ઓલ્સો ધીસ કોન્ટ્રાક્ટ ઇઝ કન્સિડરેડ એઝ અ વોઇડ. એટલે કે જ્યારે એ કોન્ટ્રાક્ટ કેટલા સમયમાં ઇન્ફોર્મેન્ટ કરવાનો છે, એટલે કે એને અમલમાં મૂકવાનો છે, એના બારામાં કોઈ બાબત જ્યારે ક્લેરિફાઈ ના હોય, એના બાબતમાં કોઈ ક્લેરિફિકેશન પર્ટિક્યુલર નથી આપેલું, તો એવો કોન્ટ્રાક્ટ પણ વોઇડ કહેવાય છે. ખ્યાલ આવ્યો? ટાઈમના બારામાં કોઈ ક્લેરિફિકેશન ના હોય તો એ કોન્ટ્રાક્ટ એ વોઇડ કહેવાય છે, કારણ કે ટાઈમ એ ખૂબ જ મહત્ત્વનો સબ્જેક્ટ મેટર બને છે. આજે હું કોઈ કોન્ટ્રાક્ટ કરું પછી 10 વર્ષે પૂરો કરું તો એવું ના ચાલે. ટાઈમના બારામાં પ્રોપર પર્ટિક્યુલર ક્લેરિફિકેશન મસ્ટ બી નીડેડ. દેન આફ્ટર, ઇફ નો ક્લેરિફિકેશન is made regarding place of endorsement of contract. જો બાળકો, અહીંયા શું કહે છે? નો ક્લેરિફિકેશન ઇઝ મેડ રિગાર્ડિંગ પ્લેસ ઓફ એન્ડોર્સમેન્ટ ઓફ કોન્ટ્રાક્ટ. એટલે કે કયા સ્થળ ઉપર તમારે કરારને એન્ડોર્સમેન્ટ કરવાનો છે, એટલે કે કરારને તમારે એ કયા સ્થળ ઉપર એને તમારે કરારને ઉદ્ભવ કરવાનો છે, મતલબ કયા સ્થળ ઉપર તમારે કરારનું કાર્ય કરવાનું છે, એ સ્થળના બારામાં કોઈ ક્લેરિફિકેશન ના હોય તો પણ એ કરાર રદ બાતલ કહેવાય. હવે તમે કોઈ કોન્ટ્રાક્ટ ઇન્ડિયા માટે તમે સમજતા હોય, સામેવાળો ફોરેન માટે તમારી પાસે એ કોન્ટ્રાક્ટ કરાવવા માગતો હોય, તો પ્લેસના બારામાં કોઈ ડિસાઇડ નથી તો એવો કોન્ટ્રાક્ટ પણ વોઇડ કહેવાય છે. ખ્યાલ આવે? એટલે કે પ્લેસ
કયા પ્લેસ ઉપર તમારે કોન્ટ્રાક્ટ ઇન્ડોર્સમેન્ટ કરવાનો છે એ પ્લેસની સબ્જેક્ટ મેટર પણ હોવી જોઈએ. તો જેની અંદર સબ્જેક્ટ મેટર એ ક્લેરિફાઈ નથી, કન્સિડરેશન ક્લેરિફાઈ નથી, ટાઈમ ક્લેરિફાઈ નથી એન્ડ પ્લેસ ક્લેરિફાઈ નથી, તો આવા જે કોન્ટ્રાક્ટ છે જેની અંદર મિનિંગ પ્રોપર નથી નીકળતો, આની અંદર મિનિંગ પ્રોપર નથી નીકળતો, તો એવા કોન્ટ્રાક્ટ એ વોઇડ કહેવાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો આવા જે કોન્ટ્રાક્ટ છે કે જેની અંદર અનસર્ટેન મિનિંગ છે, ઇન ધ સેન્સ કે પ્રોપર મિનિંગ નથી નીકળતો, આનો કોઈ પ્રોપર મિનિંગ નથી આવતો, તો એવા કોન્ટ્રાક્ટ વોઇડ કહેવાય છે. સે ફોર એક્ઝામ્પલ, હિયર ધ એક્ઝામ્પલ ઇઝ ગિવન રિગાર્ડિંગ ધ અનસર્ટેન મિનિંગ કોન્ટ્રાક્ટ. અનસર્ટેન મિનિંગવાળા કોન્ટ્રાક્ટના અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે. જો આ અનસર્ટેન મેટર આપણે દેખી, હવે એના ઇલસ્ટ્રેશન અહીંયા એના એક્ઝામ્પલ આપેલા છે કે કયા કારણથી એ વોઇડ કહેવાય. ઇલસ્ટ્રેશન 1 દેખો. એ ઇન હિઝ શોરૂમ કીપ ટીવી ઓફ વેરિયસ કંપની. એ એના શોરૂમની અંદર અલગ અલગ કંપનીની ટીવી રાખે છે. હી કોન્ટ્રાક્ટ વિથ બી ટુ સેલ 10 યુનિટ ઓફ ટીવી સેટ ઇન this contract no specification is made as to company of TV set. There is no specification is made as to company of TV set. देखो, હું એ છું, હું ટીવી કંપનીનો ઓનર છું, હું બી સાથે ડીલ કરું કે હું તને 10 ટીવી મોકલી આપીશ. હવે એલજીની બી આવે, પેનાસોનિકની બી આવે, વિડીયોકોનની બી આવે અને સોનીની બી આવે. તો દરેકના ભાવ અલગ અલગ હોય. હું એમ કહું કે હું તને 10 ટીવી મૂકી આપીશ, પણ કઈ કંપનીની, કંપની એ ડિસાઇડ નથી, રાઈટ? ધેરફોર ધીસ કોન્ટ્રાક્ટ હેવિંગ કોન્ટ્રાક્ટ ઇઝ કન્સિડરેડ હેવિંગ સર્ટિન મિનિંગ. એનો કોઈ પ્રોપર મિનિંગ નીકળતો નથી. આ કોન્ટ્રાક્ટનો કોઈ પ્રોપર મિનિંગ નીકળતો નથી, બિકોઝ નો ઇન્ફોર્મેશન અબાઉટ ધ કંપની ઓફ ટીવી. ટીવીના કંપનીની કોઈ ઇન્ફોર્મેશન નથી, તો સબ્જેક્ટ મેટર ક્લેરિફાઈ નથી. સેકન્ડ, ઇલસ્ટ્રેશન 2. A sell to B to sell his motor car for a rupee 2 or 3 lakh, right? In this contract, હવે દેખો, એ બીને કીધું કે મારી મોટર કાર 2 કે 3 લાખમાં વેચી નાખજે. તો કન્સિડરેશનના બારામાં ક્લેરિફિકેશન નથી. 2માં વેચવી, 3માં વેચવી કે 2.5માં વેચવી કે કેટલામાં વેચવી, એ કન્સિડરેશનના બારામાં અહીંયા ક્લેરિફિકેશન નથી. દેટ્સ વાય આવો કોન્ટ્રાક્ટ કે જેની અંદર કન્સિડરેશનના બારામાં ક્લેરિફિકેશન ના હોય, દેન ધીસ કોન્ટ્રાક્ટ ઇઝ ઓલ્સો કન્સિડરેડ એઝ એ વોઇડ. દેખો, એ સેલ ટુ બી ટુ સેલ હિઝ મોટર કાર for a rupees 2 or 3 lakh. In this contract there is no clarification made regarding the price consideration. Price ના બારામાં clarification નથી, and therefore it is void. That's why એ પણ void કહેવાશે. Illustration 3. A makes a contract with B that he will sell him 100 tin of oil at a price which will be decided by M. હવે દેખો, અહીંયા એ બીને એમ કીધું કે હું તમને 100 ટીન ઓઇલના સેલ કરીશ કે જે પ્રાઇસ એમ ડિસાઇડ કરશે. કોણ ડિસાઇડ કરશે? એમ. ઇન ધીસ કોન્ટ્રાક્ટ ધ પ્રાઇસ ઓફ ઓઇલ ઇન ટીન ઇઝ નોટ સર્ટેન એન્ડ હેન્સ ઇટ ઇઝ એગ્રીમેન્ટ વિધાઉટ અનસર્ટેન મિનિંગ. અહીંયા દેખો, પ્રાઇસના બારામાં કોઈ ક્લેરિફાઈ નથી કે શું પ્રાઇસમાં એ ટીન સેલ કરવા, એની ક્લેરિફાઈ નથી. દેટ્સ વાય આ કોન્ટ્રાક્ટ વોઇડ કહેવાય છે. Illustration 4. A makes agreement with B that he will sell his bicycle to him at any time and at any place. This agreement is void at this time and place is uncertain. देखो, એ વ્યક્તિએ બીને એમ કહ્યું કે હું તને મારી સાયકલ વેચીશ ગમે તે સમયે અને ગમે તે જગ્યાએ. તો અહીંયા ટાઈમ એન્ડ પ્લેસ આર મિસગાઇડેડ, આર નોટ સર્ટેન. ટાઈમ અને પ્લેસ સર્ટેન નથી. ધીસ એગ્રીમેન્ટ ઇઝ વોઇડ એઝ અ ટાઈમ એન્ડ પ્લેસ ઇઝ અનસર્ટેન. અહીંયા ટાઈમ અને પ્લેસ એ ડિસાઇડ નથી કરેલા. દેટ્સ વાય આ એગ્રીમેન્ટ અનસર્ટેન કહેવાય છે, વોઇડ કહેવાય છે, બિકોઝ અહીંયા ટાઈમ અને પ્લેસના બારામાં ક્લેરિફિકેશન નથી. તો જેની અંદર ટાઈમ અને પ્લેસના બારામાં ક્લેરિફિકેશન ના હોય
તો એવા કોન્ટ્રાક્ટ વોઇડ કહેવાય છે. તો અનસર્ટેન મિનિંગના કોન્ટ્રાક્ટ આપણને ખ્યાલ આવી ગયા હશે કે જેની અંદર મિત્રો સેક્શન 29 લાગે છે એકોર્ડિંગ ટુ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, જેની અંદર એવું કહેવા માગે છે કે જે કોન્ટ્રાક્ટની અંદર એ સર્ટેન મિનિંગ ના નીકળતો હોય અથવા તો એનો કોઈ ચોક્કસ મિનિંગ બની ના શકતો હોય, ચોક્કસ મિનિંગ નીકળતો ના હોય અથવા તો કોઈ ચોક્કસ મિનિંગ બની ના શકતો હોય, તો એવા કોન્ટ્રાક્ટ વોઇડ કહેવાય છે. કયા કયા છે તો એ આપણને વાત કરીએ છીએ કે જેમાં સબ્જેક્ટ મેટર એ ક્લેરિફાઈ નથી, જેની અંદર કન્સિડરેશન ક્લેરિફાઈ નથી, ટાઈમ ક્લેરિફાઈ નથી અને પ્લેસ ક્લેરિફાઈ નથી. તો આવા સબ્જેક્ટ મેટર વગરના, કન્સિડરેશન વગરના, ટાઈમ વગરના અને પ્લેસ વગરના કે જેનું ક્લેરિફિકેશન નથી, આવા કોન્ટ્રાક્ટ એ વોઇડ કહેવાય છે અને જેને એકોર્ડિંગ ટુ લો તમે ઇન્ફોર્સ કરી શકતા નથી, બિકોઝ ઇટ ઇઝ કન્સિડરેડ એઝ અ વોઇડ એઝ પર ધ કોન્ટ્રાક્ટ એક્ટ. નાઉ ન્યૂ ક્વેશ્ચન ઇઝ વેગરિંગ એગ્રીમેન્ટ. નવો ક્વેશ્ચન છે આપણો વેગરિંગ એગ્રીમેન્ટ, રાઈટ, સેક્શન 30. વેગરિંગ એગ્રીમેન્ટની કઈ સેક્શન લાગે છે બાળકો? સેક્શન 30. આની હતી 29, હવે અહીંયા આવે છે સેક્શન 30. વેગરિંગનો મિનિંગ થાય છે બાળકો જુગારી સમજૂતી. વેગરિંગ એટલે જુગાર, જુગારી સમજૂતી મતલબ કે જે તમે જુગારી સમજૂતી કરો છો એવા પણ કરાર એ કાયદાએ રદબાતલ કીધેલા છે. તો મને એમ કહો, શેર બજાર છે એ બી ઘણા લોકો કે જુગાર કહેવાય, તો શું શેર બજાર પર ગવર્મેન્ટ શું પ્રતિબંધ ના મૂકી દે? તો આટલા મોટા પ્રમાણમાં બજાર ચાલી રહ્યું છે તો એ કેમ ચલાવી રહી છે ગવર્મેન્ટ? મિત્રો, શેર બજાર એ જુગાર નથી, જેમાં કોઈ વસ્તુ નથી કે જેમાં કોઈ એનું કોઈ પ્રોપર પ્રિડિક્શન નથી નીકળતું, એવી બધી વસ્તુ જુગારમાં આવે. જેમ કે તમે પત્તા રમો છો તો એ જુગાર કહેવાય, રાઈટ. લોટરી એ જુગાર ના કહેવાય કારણ કે એમાં કિસ્મત અજમાવાની છે, રાઈટ. પણ જેમાં કોઈ વસ્તુ નથી એ જુગારની ઉપર આવે છે. દેખો, આપણે આખો ક્વેશ્ચન દેખીશું તો તમને આઈડિયા આવશે. અકોર્ડિંગ ટુ સેક્શન 30, સેક્શન કઈ લાગે છે અહીંયા? 30. એગ્રીમેન્ટ બાય વે ઓફ વેગર આર વોઇડ એન્ડ નોટ શૂટ શેલ બી બ્રોટ ફોર અ રિકવરિંગ એનીથિંગ એલિજડ ટુ બી વોન ઓર એની વેગર ઓન. એટલે કે જે પણ આવી જુગારી સમજૂતી કરેલી છે એ બધા કરારો રદ બાતલ કહેવાશે, વોઇડ કહેવાશે. એન્ડ નો શૂટ શેલ બી બ્રોટ ફોર રિકવરિંગ એનીથિંગ એલિજ ટુ બી વોન ઓર એની વેગર ઓન. મતલબ કે જો તમે આમાંથી કંઈ કમાયા છો કે કોઈ આવક મેળવેલી છે તો પણ તમે એને મેળવવા માટે, તમે એને કલેક્ટ કરવા માટે કોઈ પ્રોપર લીગલ એક્શન લઈ શકતા નથી. એક્ઝામ્પલ તરીકે સમજાવું, એ વ્યક્તિ અને બી વ્યક્તિ બંને જુગારમાં સમજૂતી કરે કે આપણે બંને જુગાર રમીશું અને બી વ્યક્તિની માસ્ટરી હોય તો બી વ્યક્તિ એને એમ કહે કે તું મારા બદલામાં જુગાર રમ અને જે પણ નફો થશે એ આપણે હાફ વેચી લઈશું, પૈસા બધા હું આપું છું. હવે બી વ્યક્તિ રમે અને એમાં 50 લાખ રૂપિયા કમાય તો એ વ્યક્તિનો હિસ્સો 25 લાખ ને બીનો 25 લાખ થતો હોય, પણ બી વ્યક્તિ પછી પાછળથી દગાખોરી કરે અને ના પાડી દે કે મારે નથી આપવું, તો એ વ્યક્તિ એના પર કોઈ કેસ નહીં કરી શકે. ભલે એ વ્યક્તિએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો પણ એ વ્યક્તિ એની સાથે કોઈ જ એના ઉપર કેસ નહીં કરી શકે, કારણ કે જુગારની સમજૂતી છે એ પોતે વોઇડ છે. એટલા માટે તમે કોઈ શૂટ કે કોઈ એમાંથી ઇન્કમ કે કોઈ કમાયા હોય તો એ મેળવવા માટે હકદાર નથી, રાઈટ. તો entrusted to any person to abet the result of any game or other uncertain event on which any wager is made. એટલે કે જે જુગારી પ્રવૃત્તિ થઈ છે કે જે જુગારી પ્રવૃત્તિમાં લેવડ દેવડ થઈ છે તો એના માટે તમે કોઈ વ્યક્તિ ઉપર ફોર્સ નથી કરી શકતા કે કોઈના ઉપર કોઈ દબાણ કરી શકતા નથી, કારણ કે જુગારી પ્રવૃત્તિમાં તમે લેવડ દેવડ કરી છે તો એ વેલિડ કહેવાતું નથી, વ્યાજબી કહેવાતું નથી. જુગારી સમજૂતીથી જે લેવડ દેવડ થાય છે કે જેની અંદર જે કરાર થાય છે એમાં તમે કોઈ જીત્યા છો તો કે હાર્યા છો તો એના માટે કોઈ તમારી કાયદેસરની જોગવાઈ બનતી નથી.
પછી ભલે તમે ગેરકાયદેસર જે લેવડ દેવડ કરો એ અલગ વસ્તુ, પણ કાયદેસરની કોઈ લેવડ દેવડ બનતી નથી. દેખો કયા કયા કહેવાય? વેગરિંગ બીટ ઇઝ સચ એઝ એગ્રીમેન્ટ where one party has to pay amount to another on happening on certain incident and non happening of certain incidents. જુગારી સમજૂતી કેવી કહેવાય છે કે જો કંઈક થશે આવું તો હું તને આટલા રૂપિયા આપીશ, અથવા તો નહીં થાય તો હું તને આટલા રૂપિયા આપીશ, એવું કોઈ શરતી કરાર થાય છે. આવું થશે તો હું તને આટલા રૂપિયા આપીશ, અથવા તો આવું નહીં થાય તો હું તને આટલા રૂપિયા આપીશ, આવા જે શરતી કરાર થાય છે એ કરારો બધા જુગારી સમજૂતીમાં આવે છે. દેખો એક્ઝામ્પલ આપેલું છે, ઇલસ્ટ્રેશન એ મેક્સ એન એગ્રીમેન્ટ વિથ બી. એ વ્યક્તિ એ બી સાથે એક કરાર કરે છે. બિફોર ધ રિઝલ્ટ ઓફ ઇલેક્શન આર ડિક્લેર્ડ that if Congress is win, then I will give you ₹1,000, and if BJP is win, then you will give me ₹1,000. જો અહીંયા એવું કહે છે કે એ વ્યક્તિએ બી સાથે ડીલ કરે છે કે ઇલેક્શનનું રિઝલ્ટ આવવાનું બાકી છે, તો આ રિઝલ્ટની અંદર જો કોંગ્રેસ જીતશે તો એ વ્યક્તિ બીને 1,000 રૂપિયા આપશે, અને બીજેપી જીતશે તો બી વ્યક્તિ એને 1,000 રૂપિયા આપશે. રાઈટ? ધીસ એગ્રીમેન્ટ ઇઝ વેગર. આ સમજૂતી એ જુગારી છે, કારણ કે અહીંયા કંઈ થશે તો આટલા રૂપિયા આપવાના, અથવા કંઈ નહીં થાય તો આટલા રૂપિયા આપવાના. એટલે આવા જે શરતી કરાર, આવા જુગારી કરાર થાય છે બધા વેગરિંગ કહેવાય છે. બીટ ધ ઓબ્જેક્ટ ઓફ બોથ parties in this agreement is to obtain financial benefit from uncertainty. બંનેની અંદર બંને વ્યક્તિનો પર્પસ છે કે અનસર્ટેનિટીમાંથી ફાઇનાન્શિયલ બેનિફિટ મેળવવો. અનસર્ટેનિટીમાંથી, જ્યાં કોઈ સર્ટેન વસ્તુ નથી એમાંથી નાણાકીય લાભ મેળવવાનો છે, ફાઇનાન્શિયલ બેનિફિટ. તો આ એગ્રીમેન્ટ વેગરિંગ કહેવાય છે. કેવા કહેવાય છે? વેગરિંગ, જુગારી. દેખો તો એવા કરારો રદ બાતલ કહેવાય છે, વેગરિંગ કહેવાય છે. જો બાળકો હવે અહીંયા આપણને આપ્યું છે કે એસેન્શિયલ ઓફ વેગરિંગ એગ્રીમેન્ટ. વેગરિંગ ઇન ધ સેન્સ કે જુગારી સમજૂતી થવા માટે કેટલી વસ્તુ હોવી જોઈએ તો એ જુગારી કહેવાય. વેગરિંગ એગ્રીમેન્ટ કયા કારણથી કહી શકાય, કયા કારણથી આપણે જુગારી કરાર કહીએ છીએ? તો દેખો અહીંયા લખેલું છે, there is a promise to pay money or money's worth. તમે કોઈ પૈસા અથવા તો પૈસાનું કોઈ મૂલ્ય ચૂકવવાની પ્રોમિસ કરેલી છે. ધ પ્રોમિસ મસ્ટ બી કન્ડિશનલ. આ પ્રોમિસ કન્ડિશન ઉપર છે કે આવું થશે તો આપીશ, ને આવું નહીં થાય તો નહીં આપું. ઇટ મસ્ટ બી ઓન હેપનિંગ ઓર નોટ હેપનિંગ ઓફ ઇવેન્ટ. એટલે કે આવું કોઈ કૃત્ય થશે અથવા તો નહીં થાય તો આ પૈસાનું પેમેન્ટ થવાનું છે. એટલે ઇટ મસ્ટ બી ઓન કન્ડિશન ઉપર છે કે આવું થશે તો અથવા તો નહીં થાય તો. એટલે એ કન્ડિશનલ બેઝ થયું. થર્ડ વન, ધ ઇવેન્ટ ઇઝ અનસર્ટેન. જેની ઇવેન્ટ અનસર્ટેન છે, બીજેપી પણ જીતે કે કોંગ્રેસ પણ જીતી શકે, પત્તામાં એક્સ વ્યક્તિ પણ જીતી શકે અને વાય વ્યક્તિ પણ જીતી શકે. તો કન્ડિશન અહીંયા શું કહે છે? ઇવેન્ટ ઇઝ અનસર્ટેન. જ્યાં ઇવેન્ટ ઘટના અનસર્ટેન છે. ઇટ રિલેટ ટુ ફ્યુચર ઇવેન્ટ. એ ભવિષ્ય ઉપર છે કે ગમે તે બની શકે, ગમે તે એમાં ઘટના થઈ શકે, એક્સ અને વાયમાંથી ગમે તે ઘટના થઈ શકે. એટલે કે ઇવેન્ટ ઇઝ ધ રિલેટ ટુ ફ્યુચર ઇવેન્ટ. અહીંયા ભવિષ્યની ઉપર ઘટના ઉપર આધારિત છે. ફોર્થ વન, ઈચ પાર્ટી મસ્ટ સ્ટેન્ડ ટુ ગેઇન ઓર લોસ ઓન ધ હેપનિંગ ઓફ સચ ફ્યુચર ઇવેન્ટ. દેખો આવી જે ફ્યુચર ઇવેન્ટ થવાની છે જેમાંથી બંનેમાંથી એક પાર્ટીને ફાયદો થશે અને બીજી પાર્ટીને લોસ થવાનો છે. ઈચ પાર્ટી મસ્ટ સ્ટેન્ડ ટુ ગેઇન ઓર લોસ ઓન ધ હેપનિંગ ઓફ સચ ફ્યુચર ઇવેન્ટ. બંનેમાંથી એક પાર્ટી અહીંયા પૈસા કમાવાની છે અને બીજી પાર્ટી પૈસા ગુમાવવાની છે આવી ઇવેન્ટ થવાને કારણે. દેખો લખેલું છે
एक पार्टी कमाશે अथवा तो खोसे, एक पार्टी कमाશે अथवा तो खोसे। देखो लख्યું છે वन पार्टी गेन द अदर लॉसिस, एक पार्टी कमाશે तो बीजी पार्टी गुमावानी છે। नन ऑफ द पार्टी हैज़ एनी कंट्रोल ओवर द हैपनिंग ऑफ इवेंट, બંનેમાંથી કોઈ પાર્ટીનું કંટ્રોલિંગ નથી, આ ઇવેન્ટ ઉપર કોઈનું કંટ્રોલિંગ નથી। બંને જણા અહીંયા અનસર્ટેન છે, બંનેમાંથી કોઈનું અહીંયા કોઈ કંટ્રોલિંગ નથી કે બીજેપી જીતે કે ભાજપ કે એટલે કે કોંગ્રેસ જીતે, કોણ જીતશે એના પર કોઈનું કંટ્રોલિંગ હોતું નથી, રાઈટ। જેમ કે ટોસ, આપણે સિક્કો ઉછાળીએ તો હેડ બી આવે કે ટેલ બી આવે, એમાંથી કોઈનું કોઈ હોય છે। ઘણા લોકો આવી બીટ મારતા હોય કે હેડ આવે તો ₹1,00,000 અને ટેલ આવે તો ₹1,00,000 સામસામે, તો એ પણ કોઈનું કોઈ ઇવેન્ટ શું થશે, છાપ આવે કે કાંટો, એમાં કોઈની કોઈ શ્યોરિટી હોતી નથી, રાઈટ। તો એમાં કોઈ ફિક્સ નથી હોતું। ધ ઇન્ટેન્શન ઇઝ ટુ ગેમ્બલ, અહીંયા જે તમારો ઇન્ટેન્શન છે એ ગેમ્બલિંગનો છે। ગેમ્બલ એટલે કે જુગાર, અહીંયા તમારો ઇન્ટેન્શન ગેમ્બલનો છે એટલે કે જુગારનો, ગેમ્બલિંગનો તમારો ઇન્ટેન્શન છે। એન્ડ દેર ઇઝ નો ઇન્ટેન્શન ઓફ ડિલિવરી, અહીંયા કોઈ ફિઝિકલ ડિલિવરીની વાત નથી, કોઈ વસ્તુની લેવડ દેવડ થતી નથી, ફિઝિકલ ડિલિવરીની કોઈ વાત નથી, કોઈ ફિઝિકલ વસ્તુની લેવડ દેવડ અહીંયા થતી નથી, એટલે કે કોઈ ફિઝિકલ વસ્તુ નથી। જે પણ છે એ ખાલી કોઈ ઘટના ઉપર છે કે આવું થશે કે આવું નહીં થાય, એના ઉપર ખાલી એક વાતચીત કરવાની મેટર ઉપર બનેલી વસ્તુ છે, એટલે એને આપણે પ્રોપરલી એના બેઝ ઉપર કહી શકીએ નહીં। દેખો ફોલોઈંગ આર વેગરિંગ એગ્રીમેન્ટ, આ જે આપણને એગ્રીમેન્ટ આપેલા છે, જે અહીંયા વાત કરેલી છે, આ બધા એગ્રીમેન્ટ વેગરિંગ કહેવાય છે, જેને આપણને 5 એક્ઝામ્પલ આપેલા છે, 5 પ્રકારના આપણને વાત કરેલા છે કે જે વેગરિંગ એગ્રીમેન્ટ કહેવાય છે। ફર્સ્ટ વન, એગ્રીમેન્ટ ઇન નેચર ઓફ વેગર એન્ડ કોલેટ્રલ કોન્ટ્રાક્ટ। કોલેટ્રલ કોન્ટ્રાક્ટ ઇન ધ સેન્સ કે વેન એની કોન્ટ્રાક્ટ આર મેડ ઇન સબસિક્વન્ટ ટુ ઈચ અધર, સબસિક્વન્ટ ટુ ઈચ અધર ઇન ધ સેન્સ કે કોલેટ્રલ કોન્ટ્રાક્ટ મતલબ કે સામ સામે કરાર કરેલા છે। તો વેગર એક તો જુગારી સમજૂતી છે, એન્ડ કોલેટ્રલ કોન્ટ્રાક્ટ એટલે કે કોઈ ઘટના બનવા ઉપર કોઈ સામસામેની શરત ઉપરના કરાર છે, તો એવા કરાર એ રદ બાતલ કહેવાય છે। ફર્સ્ટ વન શું કહે છે બાળકો, એગ્રીમેન્ટ ઇન નેચર ઓફ વેગર, વેગર એટલે કે જુગારી, એન્ડ કોલેટ્રલ કોન્ટ્રાક્ટ, કોલેટ્રલ એટલે કે ઇન ધ સેન્સ કે એ સામસામે કોઈ જુગારી સમજૂતી બનવા ઉપરથી કોઈ કરાર બનેલા છે। દેખો શું લખેલું છે, As per the Indian Contract Act, any agreement in nature of wager, કોઈ પણ કરાર એ જુગારી સમજૂતીનો હોય, are not illegal but void, એ ઇલીગલ નથી પણ એ કાયદેસરનો void જ છે, મતલબ કે ગેરકાયદેસર નહીં, એને રદ બાતલ જ કીધેલો છે। રદ બાતલ એટલે એને કાયદાએ પહેલથી માન્યતા નથી આપી। ઇન સચ કાઇન્ડ ઓફ એગ્રીમેન્ટ નો શૂટ કેન બી ફાઇલ્ડ ઓર કલેક્ટેડ ઓફ અમાઉન્ટ, આવા કરારની અંદર કે જે જુગારી સમજૂતીનો છે, કોલેટ્રલ એટલે કે જેની અંદર કોઈ શરત પ્રમાણેનો જુગારની સમજૂતીનો છે, તો એ ઇલીગલ નહીં પણ એ વોઇડ જ છે, એને પહેલથી જ કાયદાએ માન્યતા આપેલી નથી એને, અને એની અંદર તમે કોઈ વ્યક્તિ પાસેથી કોઈ શૂટ કલેક્ટ કરી શકતા નથી। બટ ઇઝ કોલેટ્રલ કોન્ટ્રાક્ટ આર લીગલ, પણ એના અનુરૂપ એના જે કોઈ કોલેટ્રલમાં કોઈ કોન્ટ્રાક્ટ કરેલો છે તો એ લીગલ કહેવાય છે। કોલેટ્રલમાં એટલે કે એના સામેની બાજુ કોઈ શરત પ્રમાણે કોઈ કાયદેસરના કાર્ય માટેનો કોઈ કરાર થતો હોય તો એ લીગલ કહેવાય છે। દેખો શું કહેવાય છે, અહીંયા આપણે એક્ઝામ્પલ દેખીએ એટલે તમને વધારે આઈડિયા આવશે બાળકો। ઇફ એ હેઝ મેડ સમ વેગરિંગ એગ્રીમેન્ટ વિથ બી એન્ડ ફોર દેટ એમ હેઝ ગિવન 5,000 ટુ બી, એ વ્યક્તિએ કોઈ જુગારી સમજૂતી બી સાથે કરેલી છે, ઇફ રાઈટ, એન્ડ ફોર દેટ એમ હેઝ ગિવન ₹5,000 ટુ બી, if B loses then M can file suit to recover his money। देखो
હવે દેખો કોલેટરલ કોન્ટ્રાક્ટ એટલે મેં હાલ જ વાત કરી કે સામ સામે શરતી કરાર થયેલો હોય. કેવી રીતે? જેમ કે એ વ્યક્તિએ બી વ્યક્તિ સાથે કોઈ જુગારી સમજૂતી કરી તો એ ઇલીગલ છે. પણ એ બાબતમાં એમ વ્યક્તિ એ બીને 5,000 રૂપિયા આપે છે. હવે એમ વ્યક્તિએ બીને 5,000 રૂપિયા આપ્યા, એ તો એને તો આની અંદર કોઈ લેવા દેવા હતો જ નહીં એ બીના કોન્ટ્રાક્ટમાં. પણ એમ વ્યક્તિએ બીને 5,000 રૂપિયા આપ્યા તો એમ વ્યક્તિ એ બી પાસે એ શૂટ રિકવર કરી શકે છે. એમ વ્યક્તિ પોતાના પૈસા બી માટે મેળવી શકે છે. એ વ્યક્તિ અને બી વ્યક્તિ એ એકબીજા પર કોઈ પૈસાને લેવડ દેવડ નહીં કરી શકે, કારણ કે એ બીનો કરાર એ જુગારી હતો. પણ એમનો જે બી સાથે કરાર છે એ બીજો કોન્ટ્રાક્ટ થઈ ગયો. એમનો જે બી સાથેનો કોન્ટ્રાક્ટ છે એ થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ થઈ ગયો અને એને 5,000 કાયદેસરના આપેલા છે, તો એમ વ્યક્તિ બી પાસેથી રિકવર કરી શકે છે. It is clear from above discussion that any collateral agreement with a wagering agreement, એટલે દેખો અહીંયા પરથી ખબર પડી જશે કે વેગરિંગ એગ્રીમેન્ટ સાથે બીજો શરતી કરાર કોલેટરલ કોન્ટ્રાક્ટ થયેલો છે. દેખો કઈ રીતે કોલેટરલ કોન્ટ્રાક્ટ કહેવાય? તો કોલેટરલ કોન્ટ્રાક્ટ કઈ રીતે કહેવાય? તો દેખો, ઇફ થર્ડ પર્સન લેન્ટ મની હી કેન ફાઇલ શૂટ ટુ રિકવર ઇટ. જેમ કે થર્ડ પર્સન એમ છે, એને પૈસા આપ્યા હતા તો એ વ્યક્તિ પોતાના પૈસા મેળવી શકે છે. સેકન્ડ, ઇન અ વેગરિંગ એગ્રીમેન્ટ એજન્ટ કેન ફાઇલ અ શૂટ ફોર હિઝ કમિશન ઓર બ્રોકરેજ. હવે એ વ્યક્તિ અને બી વ્યક્તિ બે જણાનો કરાર થયેલો છે, બંને વચ્ચેનો કરાર રદબાતલ છે, મતલબ વોઇડ છે, કારણ કે જુગારી સમજૂતી છે. પણ આ બંને વચ્ચેનો કરાર કરવાવાળો વ્યક્તિ હોય એજન્ટ અને બંનેનો કરાર કરાવતો હોય અને વચ્ચે દલાલી લેતો હોય, તો દલાલીનો જે દલાલનો કરાર છે એ વેલિડ છે, એ વોઇડ છે, કારણ કે દલાલ એ બંને વચ્ચે જે શરત થાય છે એના માટે એ પોતે વચ્ચેથી બંને વચ્ચેથી એ કમિશન લે છે, તો એ વેલિડ કહેવાય છે. એટલે એનો શૂટ ફાઇલ કરી શકે છે. એજન્ટ કેન ફાઇલ અ શૂટ ફોર ધ અમાઉન્ટ હી હેઝ પેડ ઇન્સ્ટેડ ઓફ હિઝ પ્રિન્સિપલ. ધારો કે એ વ્યક્તિ અને બી વ્યક્તિની જુગારી સમજૂતી થઈ હોય, એમાં બી હારી ગયો અને બીના બદલામાં પૈસા એ વ્યક્તિને બીને જે પૈસા એને આપવાના છે એના બદલામાં એનો એજન્ટ એ વ્યક્તિને પૈસા આપે, તો આ પૈસા એજન્ટે એ વ્યક્તિને આપેલા છે, તો એજન્ટ બી વ્યક્તિ પાસેથી રિકવર કરી શકે છે, કારણ કે એ અને બીનો કરાર એ વોઇડ હતો. એજન્ટ અને બીનો કરાર વોઇડ નથી, એટલે એજન્ટ બી પાસેથી પોતાના પૈસા રિકવર કરી શકે છે, કારણ કે એને એના પ્રિન્સિપલ બીના બદલામાં પૈસા એને આપ્યા હતા. ખ્યાલ આવ્યો? તો એજન્ટ પોતાના પૈસા એ રિકવર કરી શકે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે સમજાવો. જો અહીંયા એક એક્ઝામ્પલ આપણને વાત કરેલી છે. આ એ વ્યક્તિ છે અને આ બી વ્યક્તિ છે. આ બંને વચ્ચેનો કોન્ટ્રાક્ટ થયો એ છે વેગરિંગ. ઇન ધ સેન્સ એ લોસ કર્યું અને બીએ વોન કર્યું. 5,000 રૂપીસ. કેટલા છે? 5,000. હવે એ પાસે પૈસા નથી, એ પાસે પૈસા નથી, હેવિંગ નો મની. એ પાસે પૈસા નથી. હવે આમની વચ્ચે એક વ્યક્તિ છે એક્સ, આ છે એજન્ટ. નાઉ એજન્ટ વિલ પેડ ધીસ મની ઓન બિહાફ ઓફ એ. એજન્ટ આ પૈસા પે કરે છે. એજન્ટ એક્સ વિલ pay money on behalf of A. X will pay money on behalf of A to be given on behalf of A to be given to B. આ એક્સ વ્યક્તિ બીને પૈસા આપે છે 5,000 ઓન બિહાફ ઓફ એના બદલામાં. નાઉ આ બંનેનો કોન્ટ્રાક્ટ એ વેગરિંગ હતો, દેટ મીન્સ ઇટ ઇઝ void. But if B, X will paid this amount to B, then
X liable to this amount recover from A. જો X વ્યક્તિએ B ને પૈસા 5,000 આપ્યા તો X વ્યક્તિએ A પાસેથી પૈસા રિકવર કરવા માટે લાયબલ છે. લાયબલ ફોર રિકવર. કારણ કે મિત્રો A અને B નો કોન્ટ્રાક્ટ વેગરિંગ હતો. જ્યારે એક્સ વ્યક્તિએ બીને પૈસા આપે છે એના બદલામાં, તો એક્સ વ્યક્તિ એ પાસેથી રિકવર કરી શકશે કારણ કે એનો કોન્ટ્રાક્ટ કેવો છે? વેલિડ છે. કેવો છે? વેલિડ. ડન છે? ખ્યાલ આવી ગયો? ઓકે. નેક્સ્ટ વન. પ્રિન્સિપલ કેન ફાઇલ અ શૂટ ટુ રિકવર ધ અમાઉન્ટ રિસીવ્ડ બાય એજન્ટ ફોર પ્રિન્સિપલ. દેખો, Principal can file a suit to recover the amount received by agent for principal. ધારો કે A અને B નો કોઈ કરાર થયો છે, એમાં વચ્ચે X પર્સન એ એજન્ટ છે. હવે એ વ્યક્તિ B પાસે એ 5,000 રૂપિયા માગે છે. એ વ્યક્તિ B પાસે કેટલા રૂપિયા માગે છે? 5,000. હવે B એ પૈસા એને આપવાના બદલામાં એના એજન્ટને આપી દેશે. એના એજન્ટને આપી દે છે અને પછી બી એના કામે જતો રહે છે. હવે એજન્ટ એને પૈસા નથી આપતો, તો એ વ્યક્તિ એજન્ટ પાસેથી પૈસા રિકવર કરી શકે છે કારણ કે એ અને બીનો કોન્ટ્રાક્ટ ઇલીગલ હતો. એજન્ટ અને એનો કોન્ટ્રાક્ટ એ ઇલીગલ નથી. એજન્ટ અને એનો કોન્ટ્રાક્ટ ઇલીગલ નથી એટલે એ વ્યક્તિ એજન્ટ પાસેથી પોતાના પૈસા રિકવર કરી શકે છે. નેક્સ્ટ વન. ડિપોઝિટર who has deposited the amount as a varying with third party can sue to recover the same amount from him. देखो, depositor who has deposited the amount as varying with third party can sue to recover the same amount from him. કોઈ ડિપોઝિટરે થર્ડ પાર્ટીના ત્યાં કોઈ પૈસા ડિપોઝિટ મુકાયા હોય જુગારી સમજૂતી માટે, then can sue to recover the same amount from him. તો એ વ્યક્તિ એ પૈસા પૂરેપૂરા સામેવાળા વ્યક્તિ પાસેથી પાછા માગી શકે છે કારણ કે એની પાસે અધિકાર છે. કારણ કે સમજૂતી વેલિડ નથી, એ જુગારી સમજૂતી વેલિડ નથી, એટલા માટે એ પૈસા એ પોતાના પૈસા પાછા માગી શકે છે. દેખો, નેક્સ્ટ વન. વેગરિંગ એગ્રીમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ. તો તમે એમ કહી શકો કે જુગારી સમજૂતી, ઇન્સ્યોરન્સનો કરાર એ પણ જુગારી જ કહેવાય ને. તમે એવું કહી શકો કે આમાં એવું કહે છે મેડિક્લેમમાં કે તમને એક્સિડન્ટ થશે તો પૈસા મળશે, નહીં થાય તો નહીં મળે. પણ એ હેલ્થ સેવિંગ માટે છે એટલે એને જુગારી સમજૂતી ના કહી શકાય. દેખો શું કહે છે. ઓન ધ ફર્સ્ટ સાઇટ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્સ્યોરન્સ લુક લાઇક કોન્ટ્રાક્ટ ઓફ વેગર. દેખો, ઇન્સ્યોરન્સનો કરાર તમને પહેલી નજરથી જુગારી સમજૂતી જેવો લાગે છે because this contract is based on future uncertainty. આવો કરાર પણ ભવિષ્યની અનિશ્ચિતતા ઉપર બનેલો છે કે જો તમને કંઈક થશે તો પૈસા મળશે. સે ફોર એક્ઝામ્પલ, ઇન્સ્યોરન્સ કંપની ગિવિંગ ક્લેમ્સ ટુ પોલિસી હોલ્ડર ઇફ ફાયર ટેક પ્લેસ ઇન ફ્યુચર. દેખો, ધારો કે આપણે ફાયર પોલિસી લીધી છે, તો જો તમારા ત્યાં આગ લાગશે તો તમને પૈસા મળશે. એટલે અહીંયા શું થયું? તમે સામેવાળા વ્યક્તિ સાથે એક આગ લગાડવાની એક લાગશે એવી અનસર્ટિનિટી માટે ડીલ કરી છે કે આગ લાગશે તો પૈસા મળશે, નહીં તો નહીં મળે. રાઈટ? બાય ધીસ ઇટ ઇઝ ડેમેજીસ લોસ ટુ વન પાર્ટી. રાઈટ? અને એનાથી જો તમને નુકસાન થશે, આગ લાગવાથી તમને નુકસાન થશે તો તમને એનું રિકવર મળશે. હવે દેખો શું કહે છે. But the object of this type of contract is not of profit but get damages. देखो, હવે વેગરિંગમાં શું હતું? બંનેમાંથી એક વ્યક્તિને કાં તો પૈસા મળવાના કાં તો ગુમાવવાના હતા. એટલે એક વ્યક્તિ પૈસા કમાતો હતો તો બીજો ગુમાવતો હતો. એટલે એક વ્યક્તિનો પ્રોફિટ અર્ન કરવાનો ઇન્ટેન્સ હતો. જ્યારે અહીંયા શું છે કે તમારો પ્રોફિટનો ઇન્ટેન્સ નથી, બટ ટુ ગેટ ઓનલી ડેમેજીસ. તમને જે નુકસાન થયું છે એનો ભરપાઈ કરવાનો તમને અહીંયા એ લોકો ચાન્સ આપે છે, એ તમને ભરપાઈ કરી આપશે. અહીંયા કોઈ પ્રોફિટ અર્ન કરવાનો
એ કોઈ ઈરાદો નથી. ધેરફોર ઇટ ઇઝ નોટ અ વેગરિંગ એગ્રીમેન્ટ. દેટ્સ વાય ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ વેગરિંગ કહેવાશે નહીં. એટલે કે વીમાનો કરાર એ જુગારી કહેવાશે નહીં. દેન ફોરવર્ડ ટ્રેડિંગ ટ્રાન્ઝેક્શન. બાળકો, ફોરવર્ડ અને ફ્યુચર શું છે? આ એક એવા કરાર છે કે જેમ કે કોઈ એક ખેડૂત હોય, એના ત્યાં ખેડૂતના ત્યાં એવી કોઈ વ્યક્તિ ડીલ કરે કે તારા ખેતરમાં આખા વર્ષ દરમિયાન જે પણ પાક થશે એ પાક મેં 10 લાખ રૂપિયામાં રાખી લીધો. તો એવા કોન્ટ્રાક્ટ એ ફ્યુચર કોન્ટ્રાક્ટ કહેવાય. અને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ એટલે કે જ્યારે આવા કોઈ તમે કોન્ટ્રાક્ટમાં કોઈ ચોક્કસ વસ્તુ માટેની ડીલ કરો છો તો એ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કહેવાય છે, કોઈ ખાસ ચોક્કસ સમય માટે. તો દેખો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ શું કહે છે? જનરલી ઇન ટ્રેડ દેર આર અ ટ્રાન્ઝેક્શન ઓફ પરચેસ એન્ડ સેલ. જનરલી વેપારના જે વ્યવહાર છે એમાં ખરીદી વેચાણ હોય છે. ઇન્ટેન્શન ઓફ પાર્ટી ઇઝ ટુ ડિલિવર ગુડ્સ એન્ડ ટેક ડિલિવરી આફ્ટર પેઇંગ અ પ્રાઇસ. જનરલી આમાં વ્યક્તિનો કેવો ઇન્ટેન્સ હોય કે વસ્તુ ખરીદી અને એની ડિલિવરી લઈ અને એના પૈસા ચૂકવવા. બટ ઇન શેર માર્કેટ ધ ફોરવર્ડ ટ્રેડિંગ is most of the transaction the object is not to give or take delivery of goods. देखो शेयर બજારની અંદર કેવું હોય કે તમે ગોલ્ડ પરચેસ કર્યું તો ગોલ્ડનો તમે સોદો માર્યો તો તમારો ઇન્ટેન્સ એ પૈસા આપી અને ડિલિવરી લેવાનો નથી. તમારો ઇન્ટેન્સ શું છે? વસ્તુ ખરીદી, ભાવ વધ્યા વેચી નાખો, અથવા તો એડવાન્સમાં સોદો મારીને વસ્તુ વેચી હોય, ભાવ ઘટે એટલે ખરીદીને આપી દો. રાઈટ? તો અહીંયા ઓબ્જેક્ટ ઇઝ નોટ ટુ ગીવ ઓર ટેક ડિલિવરી ઓફ ગુડ્સ. અહીંયા શેર બજારમાં તમારો પર્પઝ કોઈ વસ્તુની ડિલિવરી લેવાનો નથી. રાઈટ? બટ ઇટ એમ ટુ મેક અ પ્રોફિટ આઉટ ઓફ ડિફરન્સ ઇન પ્રાઇસ. તમારો અહીંયા પર્પઝ છે કે પ્રાઇસમાં જે ડિફરન્સ આવે એના પરથી પ્રોફિટ કમાવો. એન્ડ કમ્પ્લીટ ધ ટ્રાન્ઝેક્શન. અને ટ્રાન્ઝેક્શન પૂરું કરી દેવું. ભાવ વધ્યો, વેચી દીધો, પૈસા કમાઈ લીધા. સચ એગ્રીમેન્ટ આર વોઇડ. દેખો, જ્યાં તમારો કોઈ ડિલિવરી લેવાનો પર્પઝ નથી, નફો કમાઈ અને ડિફરન્સના પૈસા કમાવાનો પર્પઝ છે, તો એવો વોઇડ કહેવાય છે. ઇન ધ કેસ ઓફ દોશી તલકસી વર્સિસ ઉજમસી વેલસી, કોર્ટ હેઝ ડિક્લેર ટ્રાન્ઝેક્શન ઓફ ફોરવર્ડ ટ્રેડિંગ એઝ વોઇડ. એને વોઇડ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન, તેજી મંદી ટ્રાન્ઝેક્શન. જો બાળકો, તેજી મંદી ટ્રાન્ઝેક્શન, અમુક લોકો તેજી મંદીના વ્યવહાર કરતા હોય. જેમ કે અમુક વખતે કેવું કરે, ગવાર છે, કપાસ છે, આ બધાના ભાવ ડાઉન હોય ત્યારે લઈને રાખી દે અને વધે એટલે વેચીને આપી દે. તો એને કહેવાય તેજી મંદીના વ્યવહાર. દેખો, ઇન મોસ્ટ ઓફ ધ તેજી મંદી ટ્રાન્ઝેક્શન ધ એમ ઇઝ ટુ ગેટ પ્રોફિટ ઓન ધ ડિફરન્ટ ઓફ પ્રાઇસ. દેખો, મેઇન પર્પઝ છે કે પ્રાઇસનો ડિફરન્સ આવે એમાંથી પૈસા કમાવા. લો પ્રાઇસમાં પરચેસ કરી રાખવાનું, ભાવ વધે એટલે વેચી દેવાનો. Member of forward trading market and a share market enter into the તેજી મંદી ટ્રાન્ઝેક્શન with each other. દેખો, આ તેજી મંદી ટ્રાન્ઝેક્શનની અંદર લોકો જનરલી આ રીતે ડીલ કરતા હોય છે. આપણે ઘણી વખત શેર બજારની અંદર આવા ટ્રાન્ઝેક્શન દેખતા હોઈએ છીએ. In such transaction, one party buy at a present rate and assume that in future there will be મંદી and sell at a future date. દેખો, લોકો શું વિચારે કે અત્યારે આ ભાવથી ખરીદી લીધો અને ફ્યુચરમાં ભાવ વધશે એટલે વેચી નાખશો. અધર પાર્ટી પરચેસ ઇટ થિંકિંગ દેટ દેર વિલ બી એ તેજી ઇન ફ્યુચર. અને એક વ્યક્તિ વેચે છે તો સામે બીજો વ્યક્તિ ખરીદે છે, કારણ કે એને એવું છે કે હજી ભવિષ્યમાં તેજી આવશે. આજે મેં કોઈ વસ્તુ ખરીદી અને હું ક્યારે વેચું કે મને હવે બીક લાગે છે કે આટલા મેં કમાઈ લીધા, હવે ભાવ ઘટશે એટલે હું વેચી દઉં છું. અને હું વેચું છું તો સામે બીજો ખરીદે છે. એ કેમ ખરીદે છે? એને એવું છે કે હજી ભાવ વધશે. રાઈટ? બોથ ધ પાર્ટી સેટલ ધ ટ્રાન્ઝેક્શન બાય ગિવિંગ એન્ડ ટેકિંગ ડિફરન્સ ઓફ પ્રાઇસ એન્ડ સેલ ધ ટ્રાન્ઝેક્શન ઓન ફ્યુચર ડેટ. હવે બંને વ્યક્તિ પોતાનો કરાર કરી નાખ્યો અને ભવિષ્યમાં પૈસાનું સેટલમેન્ટ કરી અને વ્યવહાર પતી જાય છે. એઝ પર ધ કોર્ટ જજમેન્ટ, such transaction can be considered as a wager and only when it is provided that their merely intention was to have a profit from a difference in price and not to give a delivery of goods. તો આવા કરારની અંદર તમારે કોઈ ડિલિવરી લેવાનો પર્પઝ નથી, ખાલી નફો કમાવાનો જ પર્પઝ છે. ઇન ધ સેન્સ કે આવા કરાર એ વોઇડ કહેવાય છે, એ લીગલ કહેવાતા નથી. એન્ડ ધ લાસ્ટ વન, ટ્રાન્ઝેક્શન મેડ બાય
એજન્ટ, જ્યારે કોઈ એજન્ટ ટ્રાન્ઝેક્શન કરે છે. વેન ટ્રાન્ઝેક્શન આર મેડ બાય એજન્ટ દેટ ટાઈમ દે આર નોટ ઇન કોન્ટ્રાક્ટ વિથ પ્રિન્સિપલ, ત્યારે એ પ્રિન્સિપલ સાથેના કોઈ કરારમાં નથી. ધેરફોર ઇટ બીકમ ડિફિકલ્ટ ટુ ડિસાઇડ ધ એમ ઓફ બોથ ધ પાર્ટીઝ વેધર ધે એમ ટુ પ્રાઇસ ડિફરન્સ ઓર એકચ્યુઅલ સેલ પરચેસ ઓફ ગુડ્સ. જ્યારે કોઈ કરાર એજન્ટ એ એના માલિકના બદલામાં કરે છે તો એ ડિસાઇડ નથી કે અહીંયા એનો પર્પઝ એ પ્રાઇસનો ડિફરન્સ કમાવાનો છે કે ખાલી કે ખરેખરમાં ડિલિવરી લેવાનો છે. જનરલી ધ ઇન્ટેન્શન ઓફ બોથ પાર્ટી ઇઝ ટુ સેલ ઓર પરચેસ. જનરલી મોટા ભાગે પાર્ટીનો ઇન્ટેન્સ પરચેસ સેલનો હોય છે. બટ ઇન some circumstances it is provided that their intention was gain difference from price difference. પણ ઘણી વખત કેવું હોય છે કે પ્રાઇસ ડિફરન્સની અંદર નફો કમાવાનો પણ પર્પસ હોય છે. ઇફ ઇટ ઇઝ પ્રોવાઇડેડ ઇટ કન્સિડરેડ એઝ અ વેગર. એટલે કે જો તમારો કોઈ એજન્ટ તમારા બદલામાં આવો પરચેસ સેલનો વેપાર કરતો હોય તો અહીંયા તમે કઈ રીતે ડિક્લેર કરી શકશો કે અહીંયા તમારો પરચેસ સેલનો પર્પસ હતો કે ડિલિવરી લેવાનો પર્પસ હતો કે ડિફરન્સથી પૈસા કમાવાનો હતો, એ ફિક્સ નથી થતું. એટલે એના ઉપર કોર્ટ જજમેન્ટ નથી આપી શકતી. પણ જો ફિક્સ થઈ જાય કે ખાલી ડિફરન્સ કમાવાનો જ ઇન્ટેન્સ છે, અહીંયા તમારો કોઈ પર્પસ ડિલિવરી લેવાનો નથી, તો એને વેગરિંગ કહી શકાય છે. શેર બજારની અંદર મોટા ભાગે આ રીતે ટ્રાન્ઝેક્શન થાય છે. તમારા બદલામાં વ્યવહાર તમારો એજન્ટ કરે છે, એટલે એના માટે તમે એને જુગારી ડિક્લેર કરી શકતા નથી. ડન છે? તો આટલા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેગરિંગ એગ્રીમેન્ટ અને કોન્ટ્રાક્ટ ઓફ ઇન્સ્યોરન્સ આના વિશે ડીલ કરી એના વિશે સ્ટડી કરવાનું છે, અને એગ્રીમેન્ટ ટુ ડુ ઇમ્પોસિબલ એક્ટ એ આપણે સ્ટડી કરવાનું છે. આજે આટલું રાખીએ. ગુડ બાય. જય અંબે.